એક સાથે ત્રણ પ્રકારની સહાય થકી ખેડૂતો ફળફળાદી ખેતી કરીને અદ્યતન આવક મેળવી રહ્યા છે। ગ્રાહકોને પણ ઉચ્ચ ગુણવત્તાવાળા ફળફળાદી આપીને લોકોનું સ્વાસ્થ્ય પણ આ ખેડૂતો જાળવી રહ્યા છે। હાલમાં તો નાના બાળકોથી લઈ વડીલોમાં વિવિધ રોગ ઘર કરી ગયા છે। એના પાછળ જવાબદાર છે તો રાસાયણિક દવાઓ, ખાતર। જી હા, હાલના સમયમાં વિવિધ જગ્યાએ ખેતરમાં દવાઓ અને રાસાયણિક ખાતરનું વપરાશ વધી ગયું છે અને એ શરીર માટે ઘાતક સાબિત થયું છે, જેના કારણે કેન્સર, બીપી સહિત અન્ય રોગો થઈ રહ્યા છે। કેટલાક લોકો તો મોતને પણ ભેટ્યા હતા અને કેટલાક લોકો મોતને પણ ભેટતા હોય તો ત્યારે વડાલીના ભજપુરા ગામના ખેડૂતે પહેલા તો પરિવાર માટે અને ત્યારબાદ ગ્રાહકો માટે પણ ગાય આધારિત એટલે કે પ્રાકૃતિક ખેતી કરી લોકોને શુદ્ધ ફળ આપવાનું કાર્ય શરૂ કર્યું છે। આમ તો આ ખેડૂતો શાકભાજી સહિત જામફળ, સીતાફળનું વાવેતર શરૂ કરી અદ્યતન આવક મેળવી છે। પ્રાકૃતિકમાં આમ તો બાગાયત વિભાગ દ્વારા સહાય મળે છે। આ ઉપરાંત ડીપ ઇરિગેશન અને ફળના છોડ માટે પણ સહાય મળતી હોય છે। અમે કરીને કુલ 3 પ્રકારની સહાય થકી ખેડૂતો હાલ તો આ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, અદ્યતન આવક મેળવી રહ્યા છે। બહારના ફળ કરતા પ્રાકૃતિક ખેતીના ફળનો ભાવ પણ વધુ મળતો હોય છે। ફળમાં પણ સારી મીઠાશ આવતી હોય છે, જેને લઈને ગ્રાહકો પણ આ પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદિત થયેલ ફળની ખરીદી કરતા હોય છે। આમ તો પ્રાકૃતિક ખેતીના ફળ જેવા કે સીતાફળ અને જામફળની સાઇઝમાં અન્ય પણ ફળ કરતાં વધારો જોવા મળે છે અને બજારમાં પણ તેના સારા ભાવ અને મીઠાશ પણ મળી રહેતા ગ્રાહકો પણ આ ફળ આરોગી રહ્યા છે। જે કે સિંગુદત્તી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। આ ખેતી લગભગ મેં 2018 થી અપનાવી છે। આજે ચોથું વર્ષ છે। હું બાગાયતમાંથી લાવ્યો છોડ જે અમે મળ્યા એમાં બાગાયતમાં મને છોડ ઉપર સહાય મળી હતી અને એરિગેશન ડ્રીપમાં સહાય મળે છે અને પ્રાકૃતિક ખેતી કરવાથી બી સહાય મળે છે અને પ્રાકૃતિક ખેતીથી અમે કર્યો છે એટલે એની અંદર મીઠાશ અને લોકો જે અમારા રોડ ઉપર ભાઈ ઉભો રહેશે તે લોકો લગભગ 10-10 કિલોમીટરથી આની મીઠાશ એક વખત ચાખ્યા પછી ફરીથી આના માટે જ આવશે ને એડવાન્સમાં બુકિંગ કરાવશે કે મારા આ કિલો કે 5 કિલો જે જામફળ જોઈ છે એ અમારે તમારે બુકિંગમાં આપવો પડશે અને આ પ્રાકૃતિક કરી છે એનો મજૂરી હતી એની ફળ બી કેટલું મોટું થાય છે કે સીતાફળ છે લગભગ 900 થી 1 કિલોની રેન્જ સુધી થાય છે અને 800 ગ્રામ જેવું જામફળ થાય છે અને બહુ ફળ મોટું થાય। મીઠાશ બી એટલી છે અંદર બિલકુલ જામફળની અંદર જે ઠોડ આવે બીજ બી ઓછું હોય છે અને એકદમ પોચું હોય છે એટલે ખાવામાં મજા આવે છે અને બાગાયત તરફથી મને સારો મળેલો છે। એનાની લીધે મેં આ પ્રાકૃતિક કર્યું છે અને બાગાયત વિભાગ પરથી મને ખારી સહાય બિલકુલ સારી મળી છે અને ખરેખર આ કરવું જ જોઈએ। અને હું તો એમ કહું છું કે બાગાયત પદ્ધતિ અપનાવો તો આની અંદર ખર્ચો બી બહુ ઓછો છે કે બીજો દવા ખાતર કે તમે જુઓ તો રાસાયણિક મુક્ત છે અને અંદર ખેડ દર વર્ષે બીજું ખેતી કરીએ તો બહુ ખેડબેડ કરવી પડે। આમાં તો જે એક વખત વાયુ એટલે પછી બહુ ખેડબેડ કરવાની જાજી ડીઝલ ખર્ચમાં ઘણો ફાયદો થાય છે અને આમાં ખરેખર બધા જ ભાઈઓને મારી નમ્ર વિનંતી છે કે બધા થોડું થોડું બાગાયત કરો તો ફૂડ સ્વચ્છ, ચોખ્ખો અને પ્રાકૃતિક મળે એવું કરો, ઝેર મુક્ત થાય એવું। આપણી જમીન છે એકદમ ફળદ્રુપ, આજે 5 વર્ષથી બિલકુલ આલી પણ જમીન જુઓ તો એકદમ પોચી થઈ ગઈ છે અને અંદર હરસ્યોનું પ્રમાણ બહુ વધ્યું છે અને આ જ ખેતી થાય એટલે હું તો બધાને ભલામણ કરું છું કે પ્રાકૃતિક ખેતી, બાગાયત ખેતી આ બધું કરવું જ જોઈએ। હું બધું જ કરું છું, જામફળ કરે છે, સીતાફળ કરે છે અને એમાંથી ઉપજ બી સારી મળે છે અને લોકો એને ખાવા માટે આતુરતાથી લઈ જાય છે। અમારા સંબંધિત છે અને પ્રાકૃતિક ખેતી કરે છે અને સારું છે। જામફળ 100 રૂપિયા કિલો અમે બજારમાં મળતા જ હોય છે અને એ વસ્તુ કહો એના કરતાં પ્રાકૃતિક વસ્તુ કહો તમારા પરિવાર માટે બી સારું અને એ વસ્તુ તમારા શરીર માટે બી સારું જ છે અને જે વસ્તુ બજારમાં મળે છે એના કરતાં તો ઘણી સારી અને મીઠાશ બી એટલી છે અને એક જામફળ ને સીતાફળ તમે જુઓ તો 1 કિલો એટલો વજન જેટલો છે, મોટા મોટા સીતાફળ બરાબર, ખાવા જ જોઈએ। કેવું લાગે તમે આ ફળ ખાધા અને બહારના ફળ ખાવાથી અને શરીર માટે કેટલું સારું? શરીર માટે બેસ્ટ છે અને સ્વાસ્થ્ય માટે બી સારું આપણે અને ખાવા જોઈએ અને મીઠાશ બી એટલી છે અને સારી છે વસ્તુ। ખેતી અને ઓર્ગેનિક ખેતી જ કરવી જોઈએ આપણે। શું નામ આપણું? મારું નામ શશિકાંતભાઈ હરિભાઈ ચૌધરી, ભજપુરા।